હા કાલે સવારે સ્ટેશન જવા માટે ટેક્સી મળી જશે? શું સાહેબ, આ નાનકડી જગ્યામાં ક્યાં ટેક્સી વેક્સી? અહીંયા તો બસ આપણી નાનકડી આટો હાલે છે. તમે બતાવો ને સાહેબ, તમને કેટલા વાગે ગાડી ખપે છે? કાલે સવારે 9 વાગે. ઠીક છે સાહેબ, હું પહોંચી જઈશ. ઠીક છે, ટાઈમ પર આવી જજે. ચલો. અરવાલન છોરિયા ઘરમાંથી વાર્તા જાવું છે પિયાના ગામ. કાકા, હા અમે લોકો બહુ દૂરથી આવ્યા છીએ. અહીંયા રાત રૂકવા માટે રૂમ મળશે શું? હા સાહેબ, કેમ નહીં મળે? આવો આવો. જી આવો સાહેબ. આવો સાહેબ આવો. આ કમરો છે સાહેબ. રૂમ તો ઠીક છે, જી રાત રોકાવા માટે ખોટું નથી. ઠીક છે. ઠીક સાહેબ, તમે લોકો આરામ કરો, કાલ સવારે વાત કરશું. જય શ્રી કૃષ્ણ. સીમા, શું થયું? રાહુલ, આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને? તું મારાથી પ્રેમ કરે છે ને? હા. તું મારા ઉપર વિશ્વાસ રાખ, આપણે કંઈ ખોટું નથી કર્યું. તો પણ રાહુલ, મને લાગે છે આપણે ઘરેથી ભાગીને લગ્ન કરીને ખોટું કર્યું છે. અગર આપણે બંને થોડા દિવસ ઓર રાહ જોઈ લેતા તો આપણા ઘરવાળાને મનાવી શકતા હતા. આટલું વિચાર ના કર સીમા. એ લોકો આપણા માતા પિતા છે. એમના ગુસ્સા વધારે દિવસ સુધી નહીં રહી શકે, અને જેમ જ એમના ગુસ્સા શાંત થશે, આવીને અમારાથી મળશે. આખિર અમે લોકો એમની સંતાન છીએ. તો પણ રાહુલ, ખબર નહીં કેમ મને બીક લાગે છે. હું છું ને. તું થાકી ગઈ છે, તને આરામની જરૂરત છે. અને આપણે પણ કાલે દિલ્હી નીકળીએ છીએ. ત્યાં મારા ભાઈબંધોને રહેવાનું બધું ઇંતજામ કરી રાખ્યું છે. કશું ખાવું છે? ના. અચ્છા ઠીક છે, જા તું ચેન્જ કરી લે, આપણે આરામ કરીએ. રાહુલ, જુઓ ને કોણ આટલી રાત્રે જોર જોરથી ગાયનો વગાડે છે. યાર, કોણ છે? ના પોતે ઊંઘે છે ને ના અમને ઊંઘવા દે છે. તો બેઠા શું છો? જાઓ ને જુઓ કોણ છે. ઠીક છે યાર, જોઉં છું. આવું છું જોઈને. કાકા, કાકા, અરે ચોકીદાર. હા સાહેબ. હા. કોણ છે જો આટલી રાત્રે આટલી જોર જોરથી ગાયન સાંભળે છે? અરે કોઈ નથી સાહેબ, આપણા રેન્જર સાહેબ છે. એ જ્યારે ડ્રિંક વિંક કરતા હોય ને તો ગાયન વાયન સાંભળે છે. તો જઈને સમજાવો એમને, અમારી ઊંઘ ખરાબ થાય છે ભાઈ. અરે આ વખતે હું એમને સમજાવી નથી શકતો સાહેબ. કેમ? એ ગુસ્સાના તેજ છે, વાત વાતમાં બંદૂક કાઢી દે છે. તમે ટેન્શન ન લો સાહેબ, તમે જાઓ આરામ કરો, શાંતિથી આરામ કરો સાહેબ. હું છું ના. જાઓ જાઓ. હે ભગવાન. થેન્ક ગોડ, ગાયન તો બંધ થયું. કોણ હતું? અરે આ જગાનો રેન્જર હતો. નશામાં છે. ચલ સૂઈ જા. યાર, ફરીથી શરૂ થઈ ગયો. પૂરી રાત એમ જ જાગવીને નીકાળવી પડશે. કશું નહીં થઈ શકે.
જી હેલો, માય સેલ્ફ શેખર, રેન્જર છું આ એરિયાનો. રેન્જર. ઓ હેલો સર, હું રાહુલ. ભાઈ, હું તમારીથી માફી માંગવા આવ્યો છું. કાલે રાત્રે મારે કારણ ખામખા તમારા લોકોની નીંદ ખરાબ થઈ. નહીં નહીં, એવી કોઈ વાત હવે નથી. જોવો, આમાં મારી બી ભૂલ ના હતી. ઈસુ છે, વર્ષોથી આ રેસ્ટ હાઉસમાં મારા અને ચોકીદારના અલાવા કોઈ બી નથી રહેતા. હા, ક્યારેક ક્યારેક તમારે જેવા મહેમાન આવી જાય છે અને ચોકીદારને મને રાત મેં ખબર બી ના કરી. નહીં તો મારાથી આ ભૂલ થતી જ નહીં અને તમારા લોકોને નીંદ બી ખરાબ થતી નહીં. એક્સ્ટ્રીમલી સોરી. નહીં નહીં, કોઈ વાત નથી. આ મનમાં ના લેજો. અરે ભાઈ, આવું નથી. આજે મારા સાથે ચાય પીવી પડશે, ત્યારે હું સમજીશ કે મને માફ કરી દીધો. ઠીક છે? બિલકુલ તમે જલ્દીથી ફ્રેશ થાઓ અને આવો. ઠીક છે સર, તમે નીકળો, અમે લોકો આવીએ. ઓકે. ઓકે, થેન્ક યુ. હું તૈયાર થઈ ગઈ. જઈએ? સીમા, આ શું છે? કેમ, હું સરસ નથી લાગતી? અરે સરસ તો બહુ જ લાગે છે મારી જાન. અરે મન તો કહે છે, પણ અફસોસ કશું ના કરી શકું. હમણાં આપણે ટ્રેનમાં જવાનું છે ને, અને ટ્રેનમાં કપડાં ના ચાલે. ચેન્જ ઇટ. ઓકે. ઠીક છે, મને એક ભારતીય નારી જોઈએ. તું જા, ચેન્જ કરી લે. ટેન ટેડેન. હવે કહો, હું કેવી લાગુ છું? વાહ, શું વાત છે. હવે લાગી ને મારી પત્ની જેવી. અચ્છા, તો જઈએ. ચલો. સાહેબ, ચાય. હા, વાહ સર, તમે તો ચા શરૂ બી કરી દીધી. આવો રાહુલ, આવો, બેસો. પ્લીઝ પ્લીઝ હેવ અ Thank સીટ. you. અરે ભાઈ, તમારા માટે બી છે ચાય. ચોકીદાર, હમ. 2 કપ ચાય હજી. જી. હા ભાઈ રાહુલ, ક્યાંના છો તમે? સર, અમે બેઉ નૈનીતાલના છીએ. નૈનીતાલ? ભાઈ, સાંભળ્યું છે, બહુ સુંદર શહેર છે તમારે લોકોનું. હા સર, બહુ જ સુંદર છે. તો પછી અહીંયા કેમ? સર, એ અરે ભાઈ, બતાવી દો. થઈ શકે છે કઈ અમારી મદદ કામ આવી જાય. સર, અમે પોતેના ઘરવાળાઓથી ખિલાફ થઈને લગ્ન કરી લીધા. ઓહો, મતલબ પ્રેમ એમનું ચક્કર છે. સારું છે. તો પણ હમણાં ક્યાં જવાનું છે? દિલ્હી. ત્યાં ભાઈબંધોને અમારા રહેવાની પૂરી વ્યવસ્થા કરી છે. હમણાં 10 વાગે અમારી ટ્રેન છે. 10 વાગે? પણ હમણાં તો તમારે સ્ટેશનમાં હોવું જોઈએ. ચોકીદાર, જી સાહેબ. આ લોકો માટે ઝડપથી ગાડી બોલાવો. જી સાહેબ. અરે નહીં નહીં, તમે તકલીફ ના કરો. અમે ઓટોવાળાને કહી દીધું છે, એ આવતો જ હશે. હાલો, આ આવી ગયું. ચોકીદાર, જી. અમારો સામાન નીકાળ દો પ્લીઝ. જી સાહેબ. સાહેબ, ગુડ મોર્નિંગ. તમે 9 વાગે કીધું તું ના? જોઈ લેજો ઘડિયાળ. હું કરેક્ટ 9 વાગે પહોંચી ગયો. અચ્છા સર, અમે જઈએ. આજ્ઞા આપો. ઓકે, ટેક. ચલો સીમા. મિસ્ટર રાહુલ, ભાઈ તમે જાઓ તો ઠીક છે, પણ તમારી સાથે મારી વહુને કેમ લઈને જાઓ છો? જી, હું સમજ્યો નહીં. અરે, આ મારી પત્ની આશા છે. આને કેમ લઈને જાઓ છો? સર, શું મજાક કરો છો તમે? મજાક? હું મજાક નથી કરતો. આ મારી આશા છે. સર, અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, અમે જઈએ. ચલો સીમા. મિસ્ટર રાહુલ, તમારે જવું હોય તો જાઓ, પણ હું મારી આશાને નહીં જવા દઈશ. છોડો મને. હું તમારી આશા નથી, આમની પત્ની સીમા છું. આશા? આ શું કહો છો તમે? મારથી હમણાં સુધી નારાજ છો આશા? નહીં નહીં, હું તમને હવે નહીં જવા દઉં. મિસ્ટર શેખર, હાથ હટાવી દો. આ મારી પત્ની સીમા છે. સીમા નહીં, આ મારી આશા છે. આ શું કરો છો મિસ્ટર શેખર તમે? ચોકીદાર, ચોકીદાર, સમજાવી દો એને. આ મારી પત્ની સીમા છે. સીમા. માની જાઓ ને મેમ સાહેબ.
જો ને જ્યારથી તમે ગયા છો સાહેબનું શું હાલ થઈ ગયું. આ શું બકવાસ કરો છો તમે? હું બકવાસ નથી કરતો સાહેબ, હું સાચું કહું છું. આ અમારી આશા મેમ સાહેબ. ખોટું બોલે છે આ. હું સીમા છું, સીમા. આશા, આશા તમે મારી છો. જો તારા વિના હું પાગલ થઈ ગયો છું આશા. હવે તું મને છોડીને ના જતી આશા. હવે હું તને નહીં જવા દઈશ આશા. સમજાવો ને એને. હું એમની આશા નથી, તમારી સીમા છું, તમારી સીમા. ડ્રાઈવર તમે કહો આ મારી પત્ની સીમા છે ને? કાલે રાત્રે મૂકીને ગયેલા હતા ને તમે? સમજાવો એમને સમજાવો. હા સાહેબ, કાલ રાત તમે તમને અહીંયા મોકલ્યો જરૂર હતો, પણ મને શું ખબર કે આ તમારી પત્ની છે. આ જુઓ મંગળસૂત્ર, હું આમની પત્ની છું. સીમા નામ છે મારું. ઓ મેમ સાહેબ, આ મંગળસૂત્ર આમના નામનું છે કે એમના નામનું? મને શું ખબર. મને માફ કરજો બાબા, બીજી આટો જોઈ લેજો, હું હાલું છું. એ ચોકીદાર, અરે આ શું કરો છો તમે? મેમ સાહેબનું સામાન છે સાહેબ, અંદર લઈ જાઉં છું. અરે કેટલી વાર કીધું છે, આ તમારી મેમ સાહેબ આશા નહીં, આ મારી પત્ની સીમા છે. મારી આશાને પોતાની પત્ની કહેવાનું બંધ નહીં કર્યું તો તારી ખોપડીના ચીજડા કરી દઈશ. શેખરજી, તમને કોઈ ગલતફહેમી થઈ છે. એ મારી પત્ની સીમા છે. સીમા નો, શી ઇઝ માય વાઇફ આશા. ચોકીદાર જી. બોલાવો પોલીસને. હા સાહેબ. અને અગર પોલીસ ના આવવાને પહેલા તું ભાગવાની કોશિશ કરીશ તો ખોલી દેશ તારી ખોપડી. શેખરજી પિસ્તોલ હટાવી દો. શેખરજી, ગોળી ચાલી જશે. નહીં, છોડી દો એમને, ગોળી વાગી જશે. પિસ્તોલ હટાવી લો પ્લીઝ, પિસ્તોલ હટાવી લો. આશા, મેં આને કનપટીમાં પિસ્તોલ લડાઈ તો તને આટલું દર્દ થાય છે, અને જ્યારે તું મને છોડીને જતી રહી તો મને કેટલું દર્દ થયું હશે આશા? આ વાતની અહેસાસ છે તમને? ના આશા, ના. ઠીક છે આશા, અગર હું મને ગોળી મારી દઉં આના મરવાના પછી તો તું મારી થઈ જઈશ ને, તો આને હું ગોળી મારી દઉં છું. હું તમારા હાથ જોડું છું, તમારા પગ પડું છું. છોડી દો એમને, છોડી દો પ્લીઝ, છોડી દો. ઠીક છે આશા, અગર તમે કહો છો તો આને હું ગોળી નહીં મારું, પણ પિસ્તોલ નહીં હટાવીશ. પણ અગર આ પિસ્તોલ હટાવી તો આ ભાગી જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, આવો ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પતિને બચાવી લો, એ એને મારી નાખશે. હા ચાલો. શેખરજી, આ શું થાય છે? પિસ્તોલ હટાવો. પિસ્તોલ તમને સરકારે જંગલની સુરક્ષા માટે આપી છે. લાવો, મને આપો. લાવો. ઇન્સ્પેક્ટર, હું તો આને તમારા આવતા સુધી રોકવા માટે નીકાળેલી. જોવો ને, આ મારી પત્ની આશાને પોતાની પત્ની કહે છે. ના ઇન્સ્પેક્ટર, મારું નામ રાહુલ છે. આ મારી પત્ની સીમા છે. અમે નૈનીતાલમાં રહીએ છીએ સર. ઘરવાળા અમારા લગ્નના ખિલાફ હતા, એટલે અમે ઘરથી ભાગીને લગ્ન કરી લીધા. અમે લોકો દિલ્હી જઈએ છીએ સર, અને અમારી ટ્રેન સવારના 10 વાગ્યાની છે, એટલા માટે અમે રાતમાં અહીંયા રોકાઈ ગયા. આ સવારથી મારી પત્ની સીમાને પોતાની પત્ની કહે છે. સમજાવ ને અમને. અરે ચૂપ, બીજાની વધુને પોતાની વધુ કે છો? શું નાટક બનાવ્યું? રાહુલ, સીમા, નૈનીતાલ 420 અંદર કરી દઈશ. શું ભાભીજી, તમે પણ ભણે લખીને થઈને આ બધું શું છે? શેખરજી તમને એટલું પ્રેમ કરે છે, પછી પણ તમે આ બદમાશના ચક્કરમાં પડ્યા છો. ઇન્સ્પેક્ટર, આ શું બોલો છો તમે? અરે ચૂપ, અરે વધારે બોલીશ તો આ દાંડવો ઘૂસેડી દઈશ. એ સાચું કહે છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું સીમા છું, એમની પત્ની. આમને તો હું ઓળખતી પણ નથી કે આ કોણ છે. જોયું ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આ બદમાશે મારી પત્ની આશાનું માઇન્ડ વોશ કરી દીધું. આને તો એવી સજા આપજો કે કોઈની પત્નીને સાથે ખિલવાડ ના કરી શકે. બોલ સાળા, આ બધું ક્યારેથી કરશ ને? છોકરીઓને લઈને દિલ્હીમાં ક્યાં વેચી છે? સાચું કહેજે, નકા તો તારી ખાલ ઉધાડીને ભૂસો ભરી દઈશ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મારું યકીન કરો, આ મારી પત્ની સીમા છે. સીમા, હવે તું ગયો કામથી, બેટા હાલ થાણામાં, ત્યાં જાણે 3rd ડિગ્રી પડશે ને તો સાચું કહીશ. એ સાચું કહે છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું એમની પત્ની સીમા છું. સીમા, છોડી દો એમને પ્લીઝ. ઇન્સ્પેક્ટર સાહેબ, છોડી દો. હાલ સાળા, નહીં, તને તો થાણામાં બતાવીશ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મારી વાત તો સાંભળો. આ મારી પત્ની સીમા છે. સીમા, આજ તો તારી બહુ પ્લીઝ ખાતરદારી સાહેબ, મને છોડી દો. ઇન્સ્પેક્ટર સાહેબ, પ્લીઝ. ઇન્સ્પેક્ટર સાહેબ, છોડી દો. ઇન્સ્પેક્ટર, રોકાઓ. શેખરજી પ્લીઝ મને બચાવી લો. આ મારી પત્ની છે, તમારી નહીં.
ખબર છે તકલીફ થાય છે ને? તમારી પત્નીને તમારાથી કોઈ ઝપટે છે તો તમને તકલીફ થાય છે ને? બહુ જ પ્રેમ કરો છો ને પોતાની પત્નીથી? હા. તો જાહેર છે તમે પણ વધારે પ્રેમ કરતા હશો. હા, જાનથી પણ વધારે. ક્યારથી ઓળખો છો એકબીજાને? કરીબ 2 વર્ષથી. માત્ર 2 વર્ષ? માત્ર 2 વર્ષનું પ્યાર તમારેથી છીનું ગયું તો તમને આટલી તકલીફ થાય છે, આટલું દુખે છે? તો એ લોકોને વિચારો જેમના 18-20 વર્ષના પ્રેમ તમે લોકોએ ઝપટ્યો છે. ઘબરાઓ ના, હું તમને ખોટું અને સાચું ઉપર લેક્ચર નથી આપવા વાળો કે તમે ભાગીને ખોટું કર્યું, લગ્ન કરીને ખોટું કર્યું, મા બાબુજીને મન દુખાઈને ખોટું કર્યું. રાહુલ, હું તો તમને એ દર્દનો અહેસાસ કરાવવા માંગુ છું જો આપણા લોકો માટે પેદા થાય છે, જો લોહી માટે પેદા થાય છે, જે પ્રેમ માટે પેદા થાય છે. મારા ખ્યાલથી અડધો કલાકમાં તમને બેઓને એ દર્દનો અહેસાસ થઈ ગયો હશે અને હમણાં ફેસલો બી તમારે જ લોકોને કરવાનો છે. તમને દિલ્હી જવાનું છે કે નૈનીતાલ? બાય ધ વે ઇન્સ્પેક્ટર, થેન્ક યુ વેરી મચ. શેખરજી મને શર્મિંદા કરો અરે છો. ના ભાઈ, તમે તો મને કલેક્ટર સુધી મૂકી દો. હાલો સર, હાલો.